પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ખેડૂતો માટે આશીર્વાદરૂપ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ યોજનાને તાજેતરમાં 5 વર્ષ પૂર્ણ થયા, ત્યારે જોઈએ કેવી રીતે આ યોજનામાં ખેડૂતોને સહાયક બની રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં રૂપિયા 6,000 સહાય મળે છે. તાજેતરના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે યોજનાના 19મા હપ્તા હેઠળ ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 1148 કરોડથી વધુની સહાય ચૂકવણી કરવામાં આવી હતી, જે નાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. हर 4 महीने में 2,000 मिलता है, पूरी साल का 6,000 मिलता है। और इससे हमारा जब मेरे पास पैसा नहीं रहता, मतलब बीच सीजन में जैसे फसल बेच दिया और बीच सीजन जब आती है तब खेडूत के पास मोस्ट पैसा नहीं रहता, तो उस टाइम इस पैसे से खातर, बियारण और मजदूर के लिए पैसा वो सब इसमें से निकाल सकते हैं खर्च, और किसी और के ऊपर डिपेंड नहीं रहना पड़ता, किसी से पैसा मांगने की ज़रूरत नहीं पड़ती. इस तरह से इसकी योजना का हमको लाभ मिलता है. આ યોજનામાં 5 વર્ષ પૂર્ણ થવાના અવસરે 24 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં કિસાન સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલી કામગીરીની વિગતો આપી હતી. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મોટી જાહેરાત જે માનનીય વડાપ્રધાનશ્રીએ એમના બજેટમાં કેન્દ્રમાં કરી કે 3 લાખથી વધારીને કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા જે છે એ 3 લાખ હતી, એ 3 લાખથી 5 લાખ કરી. આપણે પણ 3માંથી 5 લાખ રૂપિયા કરી દીધી છે. हमारे गुजरात में जब ये योजना की शुरुआत हुई तो हमने 10 दिन में करीबन 36 लाख का हमने पंजीकृत किया था, जो पूरे देश में हमारे जो किसान पंजीकृत हुए थे उसमें 10% हमारे गुजरात का हुआ था. तो उसके लिए हमारे गवर्नमेंट मशीनरी और हमारे जो हर एक गांव में हमारे वीसी है, वीएलई है, उसके साथ हमने पूरा टाइप करके वहाँ से ज़्यादा फार्मर्स कृषकों का ये पंजीकृत किया है.